નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। દર્શક મિત્રો, આજે એક એવા ટોપિક સાથે વાત કરવી છે જે આજનો દિવસ છે, એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ। તો આ જ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવી છે। આજે 10મી સપ્ટેમ્બર એટલે કે વિશ્વભરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મહત્યા જેવા ગંભીર સામાજિક મુદ્દા વિશે જાગૃતિ લાવવાનો અને લોકોને મદદ માટે પ્રોત્સાહિત કરવાનો છે। હું આપ સૌની સાથે આત્મહત્યા વિશે એક મહત્વપૂર્ણ માહિતી અને તેના આંકડાઓ છે શેર કરવા માંગુ છું, જ્યાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRB અને અન્ય અહેવાલો આધારિત છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આત્મહત્યાના આંકડા 2020થી 2022ની જો વાત કરવામાં આવે તો એક ચિંતાજનક ચિત્ર છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં બહાર આવ્યું છે। જ્યાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે કુલ 25,841 આત્મહત્યાના કેસ નોંધાયા છે અને જે દૈનિક સરેરાશ આશરે 25 લોકો આત્મહત્યા કરે છે, જે દર્શાવે છે કે 2020ની જો વાત કરવામાં આવે તો 2020માં 8,050 લોકોએ આત્મહત્યા કરી છે। 2021ની વાત કરવામાં આવે તો 2021માં પણ 8,789 લોકોએ આત્મહત્યા કરી જીવ ગુમાવ્યા છે। 2022ના આંકડા તરફ વાત કરવામાં આવે તો 2022માં 9,002 લોકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે આપણા સૌ માટે એક ચિંતાનો વિષય છે। ત્યારે બાળકો અને કિશોરોમાં આત્મહત્યા અને તેઓના ભવિષ્ય ઉપર સંકટ જોવા મળી રહ્યું છે। NCRB રિપોર્ટ 2021 મુજબ જો વાત કરવામાં આવે તો ભારતમાં 18 વર્ષથી ઓછા બાળકોમાં 10,730 લોકોએ આત્મહત્યા કરી છે। 2022માં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વય જૂથમાં આત્મહત્યા હજુ પણ એક ચિંતાનું સ્તર જોવા મળી રહ્યું છે। ત્યારે બાળકો અને કિશોરોમાં આત્મહત્યાના મુખ્ય કયા કારણો છે, પુખ્ત વયના લોકો અને યુવાનો આત્મહત્યા કરે છે તેના કયા કારણો છે, આત્મહત્યા પાછળ ઘણા જટિલ કારણો પણ જવાબદાર છે। ત્યારે આત્મહત્યાનું જો વલણ એટલે કે ટ્રેન્ડની જો વાત કરવામાં આવે તો વ્યવસાય પ્રમાણે જો વાત કરવામાં આવે તો 2022માં સૌથી વધારે ગૃહિણીઓએ એટલે કે 1,761 ગૃહિણીઓએ આત્મહત્યા કરી છે। ત્યારબાદ બીજા ક્રમાંકે ખાનગી નોકરિયાત અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। અને જેઓ વય જૂથ પ્રમાણે જો આપણે આંકડાની વાત કરવામાં આવે તો કયા વય જૂથના લોકો આત્મહત્યા કરે છે તો 18થી 29 અને 30થી 45 વય જૂથ છે, તેમાં આત્મહત્યાનું સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે। ત્યારબાદ જાતિ પ્રમાણે એટલે કે સ્ત્રી કે પુરુષમાં આત્મહત્યાનું પ્રમાણ કેવું છે એની વાત કરવામાં આવે તો પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ એ સ્ત્રીઓની સરખામણી કરતાં વધારે જોવા મળે છે। તો આ જ વિષયો ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે ડૉક્ટર જીગર પરીખ, કે જેઓ નિવૃત્ત અધ્યાપક છે, કલોલની PHG મ્યુનિસિપલ જે કોલેજ છે તેમાં છેલ્લા 31 વર્ષથી આ ક્ષેત્રે કામ કરે છે। તો ડૉક્ટર જીગર પરીખ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। તો દર્શક મિત્રો, આપણે આ જ વિષય ઉપર આપણા જે ડૉક્ટર જીગર પરીખ છે તેમની સાથે વિવિધ વિષયોને લઈને જે અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ પ્રશ્નોના જે જવાબો મેળવવાના જે આપણે પ્રયત્ન કરીશું। તો આત્મહત્યા એક ગંભીર પ્રશ્ન છે, ત્યારે સૌથી વધારે સાહેબ જો વાત કરવામાં આવે આત્મહત્યા કરવા પાછળના મુખ્ય માનસિક કારણો કયા છે? જી મહેન્દ્રભાઈ, એક અધ્યાપક તરીકે, એક શિક્ષક તરીકે અને એક સાયકોલોજિસ્ટ તરીકે, કાઉન્સિલર તરીકે મેં મારા સમગ્ર જીવનકાળ દરમિયાન આ બધી જ ભૂમિકાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે કામ કર્યું છે। ઇવન આજનો જે દિવસ આપે પસંદ કર્યો, એ જે દિવસે આ ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યો છે, થઈ રહ્યો છે, એ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઓળખાય છે। અને આજના દિવસે આ પ્રોગ્રામ કરો અથવા આજના દિવસે લોકોમાં જાગૃતિ ફેલાય અથવા લોકોને માહિતી મળે, અને આપે હમણાં જ જે આગળ વાત કરી થોડી ઇન્ટ્રોડક્શનની, કે જેની અંદર તમામ વય જૂથ, તમામ ઉંમર હોય કે પછી તમામ જાતિ હોય, કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ નોકરિયાત હોય કે બિઝનેસમેન હોય, મેન હોય કે વિમેન હોય, વૃદ્ધ હોય કે બાળક હોય, તમામ લોકોને સ્પર્શતો આ બહુ મોટો સામાજિક મુદ્દો છે, એક સામાજિક પ્રશ્ન છે। હું આને માત્ર સામાજિક પ્રશ્ન નહીં કહું, આમાં બધા જ કારણો જવાબદાર હોઈ શકે છે અને આમાં ઘણા બધા લેવલે મનોવૈજ્ઞાનિક, આર્થિક, માનસિક, સામાજિક ઘણા બધા કારણો આના માટે જવાબદાર હોઈ શકે છે। જી બિલકુલ, ઘણા બધા કારણો, માનસિક કારણો જવાબદાર હોઈ શકે છે। ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્નોમાં કે જે કુટુંબજન્ય અને સામાજિક દબાણ છે એ કેટલું જવાબદાર હોય છે?
જીવનમાં જ્યારે હિણપત અથવા નિમ્નતાની લાગણી અંદર વ્યક્તિમાં પેદા થાય કોઈ પણ કારણસર, અને એ લાગણીના કારણે જો એને જે તે વ્યક્તિ હોય એમાંથી બહાર ના ઉભરી આવી શકે, અને ના તો એને એ સમય એવું લાગે કે મને કોઈ સપોર્ટ છે, કોઈ આર્થિક, કોઈ માનસિક, કોઈનો સામાજિક કોઈ પણ પ્રકારનો મને સાથ સહકાર નથી મળી રહ્યો, એવા સંજોગોમાં વ્યક્તિ પોતાની નબળાઈને વધારે ને વધારે ઉજાગર કરતો જાય છે. અને ક્યારેક એવું પણ બને કે આવી પરિસ્થિતિમાં એ આત્મહત્યા તરફ એ ક્યારે દોરાઈ જાય છે, ક્યારે લપસી પડે છે, એ વ્યક્તિને ખબર પડતી હોતી નથી. કુટુંબની વાત કરીએ અથવા સામાજિક વાત કરીએ તો જ્યારે વ્યક્તિને એવું લાગે કે પોતે જાતે લડી નહીં શકે અને પોતે આનો સામનો કરવા માટે હવે બધા જ પ્રયત્નો કરી લીધા પણ બધેથી નિષ્ફળ જઈ રહ્યા છે, તો એવા સંજોગોમાં વ્યક્તિ ક્યારેક ક્યારેક એવું બને છે કે આત્મહત્યાના વિચારો ધીરે ધીરે નકારાત્મકતા, હતાશા અને પછી છેવટે જીવનનો અંત લાવવાના વિચારો કરવા માંડે છે. બિલકુલ, જીવનનો અંત લાવવાના ઘણા બધા વિચારો આવતા હોય છે. ત્યારબાદ આર્થિક બાબતોની વાત કરીએ. આર્થિક પણ એક મહત્વનું પાસું છે. તો સાહેબ, આર્થિક મુશ્કેલીઓ આત્મહત્યાને કેટલું પ્રોત્સાહન આપે છે? મારા ખ્યાલથી આર્થિક મુશ્કેલીઓ, મુશ્કેલી શબ્દ વધારે પકડવો યોગ્ય છે, કારણ કે આર્થિક મુશ્કેલીઓ ક્યારેક ને ક્યારેક તો રહેવાની જ, કારણ કે આર્થિક બાબત એ તમારા સપના સાથે જોડાયેલી છે. મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો આર્થિક સંકળામણ હોવી એ કોને કેટલી છે એ સાપેક્ષ વાત છે. એક ગરીબ વ્યક્તિ એ જેની પાસે પગ નથી, તો એ પગવાળાને જોઈને એને થાય છે કે મારું જીવન નકામું છે. જેની પાસે પગ છે એ સાયકલવાળાથી પ્રેરાય છે. સાયકલવાળા હોય એ બાઇકવાળા, બાઇકવાળા ગાડીવાળા, ગાડીવાળા હેલિકોપ્ટરવાળા. આમ જીવનનો દ્રષ્ટિકોણ કેવો છે એના ઉપર આધાર રાખે છે. એટલે હું નથી માનતો કે કોઈ આર્થિક પરિબળ એવું હોય કે જેના કારણે વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાવવો જોઈએ, પણ કોઈ કારણસર કોઈ મોટી બિઝનેસની ખોટ હોય, શેરબજારની કોઈ ખોટ હોય, ઘરની અંદર કોઈ સામાજિક અથવા તો કોઈ ચોક્કસ કારણસર તમે કોઈ વ્યક્તિને અથવા તો પોતાનું બહુ જ જે બધું ભેગું કર્યું હોય આખા જીવન દરમિયાન મહેનત કરીને, એ બધો જ દલ્લો, બધી જ મિલકત તમે અચાનક ગુમાવી બેસો, અને એવા સમયે જે શૂન્યાવકાશ પેદા થાય એ ક્યારેક એવું બની શકે કે આર્થિક કારણ કહી શકાય. બિલકુલ, તો આર્થિક કારણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. સામાજિક બાબતોની આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું યુવા વર્ગ અને બાળકો. તો આજકાલ ખાસ કરીને યુવા વર્ગ આત્મહત્યાની દિશામાં કેમ વધુ આગળ વધી રહ્યો છે? જી બિલકુલ, યુવા વર્ગ અને બાળકોની આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત કરીએ બાળકોની, પછી કિશોર અથવા તો વિદ્યાર્થી કક્ષાની વાત કરીશું, અને પછી ત્રીજો ક્રમ આવે તો યુવા વર્ગની વાત કરીએ. ત્રણ વર્ગમાં ત્રણ જગ્યાએ આત્મહત્યાનું પ્રમાણ બહુ જ વધારે છે. એટલું નોંધપાત્ર રીતે વધારે છે કે જેના પર ધ્યાન આપવું જ રહ્યું કોઈ રસ્તો નથી. સમાજે, સમાજના જુદા જુદી સંસ્થાઓએ અને કુટુંબથી માંડીને તો તમામ ક્ષેત્રે આના પર ધ્યાન અપાવવું જ જોઈએ. નાના બાળકો અત્યારે જે રીતે એમને સ્વપ્ન બતાવવામાં આવી રહ્યા છે અથવા તો જે રીતે એમની સાથે ટ્રીટ કરવામાં આવી રહ્યું છે, એમનું પેરેન્ટિંગ ખાસ કરીને, આ પેરેન્ટિંગનો મુદ્દો અત્યારે બહુ જ મહત્ત્વનો છે. બાળકોનું પેરેન્ટિંગ કોઈ પણ રીતે પહેલાંના જેવું સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યું નથી, અને એનું પરિણામ છે કે બાળકની માનસિક શક્તિ એ એને પુખ્ત ઉંમર પ્રાપ્ત કરતા સુધીમાં એ એટલી કેળવી શકતો નથી કે બહારના ઝંઝાવાતો સામે એ ટકી શકે. અને જ્યારે આવો સમયગાળો આવે, અચાનક આવી જાય, ત્યારે બાળક એ સ્થિરતા મેળવવાના બદલે એ પોતાના નેગેટિવિટી તરફ અચાનક વળી જવાનું વલણ વધારે અખત્યાર કરતું હોય છે. આ જોવા મળ્યું છે. આ જ વસ્તુ કિશોરોમાં પણ જોવા મળી છે. કિશોર ઉંમર એટલે ટીનેજ કહેવાય, અને ટીનેજની અંદર તો એક તરફ તમારો શારીરિક વિકાસ, બીજી તરફ માનસિક વિકાસ થતો હોય. આવા સંજોગોમાં ક્યારેક ને ક્યારેક તમારા જીવનમાં કોઈને કોઈ સમયે તો એવો આવતો જ હોય છે કે જ્યારે તમે નિર્ણય લેવાનો વારો આવે અને તમે નિર્ણય ના કરી શકો, અને જો તમે એના માટે તૈયાર ના હો, ખાસ કરીને આ ઉંમરમાં, તો મોટે ભાગે તમે નેગેટિવિટી તરફ વધારે જતા રહો છો. યુવાનોની વાત કરીએ તો એક બાજુ લગ્ન, એક બાજુ શારીરિક ઉંમર, એક બાજુ સપનાઓ, બીજી બાજુ જરૂરિયાતો, ત્રીજી બાજુ પિયર પ્રેશર, ચોથી બાજુ કુટુંબનું પ્રેશર, મિત્રોનું પણ પ્રેશર, અને સમાજની તમારા પાસે રખાતી ચોક્કસ ભૂમિકાઓની અપેક્ષા.
એટલા બધા લોડ વધી ગયા છે કે કઈ તરફ જવું, કોને પહેલું પ્રાધાન્ય આપવું, શેમાંથી બહાર આવવું, એ જ્યારે બાળક અથવા તો આ યુવા વર્ગ નક્કી ના કરી શકે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. બીજી વાત કરું અત્યારે ખાસ યુવા વર્ગની, તો યુવા વર્ગ જે છે એમાં સ્પષ્ટપણે વાત કરીએ તો યુવાનોની ઉંમર જ એવી છે કે જે ઉંમરે વ્યક્તિમાં જનૂન હોય, વ્યક્તિમાં કંઈક કરી છૂટવાની તાલાવેલી હોય. હવે આ જ વસ્તુ જો પોઝિટિવલી આગળ વધે છે તો બહુ સારા પરિણામો લાવી શકે, પણ એની સામે આ જ બાબત, આ જ ઘટના જો કે નેગેટિવલી જાય, એટલે કે એ પોતાના જનૂનને, પોતાની શક્તિને, પોતાની તાકાતને જો એ કંટ્રોલ કરી શકતો નથી, ચેનલાઇઝ કરી શકતા નથી, તો આવા સંજોગોમાં મોટે ભાગે એ નેગેટિવિટી તરફ ક્યારે વળી જાય છે અને ક્યારે આત્મહત્યા તરફ લપસી જાય છે એ કહી શકાતું નથી. બિલકુલ. તો યુવાનો છે તેઓના પણ પ્રશ્ન છે. ખાસ કરીને આપણે સાંભળતા હોય છે પરીક્ષા જે છે, પરીક્ષામાં નિષ્ફળતા મળતી હોય છે ત્યારે પણ આત્મહત્યા તરફ જે વિદ્યાર્થીઓ અને યુવાનો વળતા હોય છે. તો પરીક્ષા અને રિઝલ્ટ તેમજ આજનું સ્પર્ધાત્મક જે દબાણ છે આત્મહત્યા પાછળ કેટલો ફાળો આપે છે? જી બિલકુલ. સ્પર્ધાની વાત કરીએ, ચારે તરફ સ્પર્ધા છે, ગળા કાપ હરીફાઈ છે. બાળકને આમ તો કેજીમાં એન્ટર થાય ત્યારથી માંડીને તો એનું ભણતર પૂરું થાય ત્યાં સુધી નહીં, પણ આગળ કન્ટિન્યુઅસ એના જીવનના તમામ તબક્કાઓમાં હંમેશા ક્યાંક ને ક્યાંક શબ્દનો એને સામનો કરવો પડે છે. સતત સ્પર્ધા, સતત હરીફાઈ, સતત બીજાઓથી આગળ વધવાની દોડ. ખબર જ નથી પડતી કે એ આગળ વધવાની દોડમાં પોતે કેટલો પાછળ પડી ગયો, પોતાનું શરીર, પોતાનું મન એને ક્યાંક પાછળ એને છોડી દીધું. અને એવા સંજોગોમાં જ્યારે બાળક એ સતત ભીસાયેલું રહેતું હોય ત્યારે એની માનસિકતા, એની માનસિક શક્તિ એને ધીરે ધીરે કરીને ગુમાવતું જાય છે. એક સમય તો એવો અચાનક આવે જ છે કે જ્યારે એની તમામ શક્તિઓ એના મનોભાર નીચે દબાઈ જાય અને એ પોતાના પરીક્ષાઓના ચક્કરમાંથી અથવા તો પોતાના રિઝલ્ટના ચક્કરમાંથી અથવા તો પોતાના જે મેળવવાનું છે એ બધું જ એક ઝાટકે ફેંકી દઈને એ પોતાના જીવનનો જ ત્યાગ કરી દે અથવા તો પોતાના જીવન પ્રત્યેથી બેકાબુ બની અને નેગેટિવિટી લઈ લે. આવું બને છે. બિલકુલ. તો સ્પર્ધાત્મક જે છે તેની પણ સીધી અસર ક્યાંક ને ક્યાંક પડતી હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ વધ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ જીવનની કેટલી અસર થાય છે? જી બિલકુલ. મીડિયા અને સોશિયલ મીડિયા બહુ જ મહત્વનો શબ્દ છે. આજના સમયમાં સોશિયલ મીડિયા એનાથી કોઈ માહિતગાર ના હોય એવું બને નહીં. ચાહે એ કોઈ પણ પ્રકારના સોશિયલ પ્લેટફોર્મ્સ હોય કે પછી ફેસબુક કે સ્નેપચેટ જેવા કોઈ પણ એ બધા પ્લેટફોર્મ્સ હોય કે યા તો કોઈ પણ પ્રકારના મીડિયા હોય, સોશિયલ મીડિયાની અસર એ નાના બાળકથી શરૂ કરીને તો યુવા વર્ગ સુધી સૌથી વધારે ફેલાયેલી છે. સોશિયલ મીડિયાનું દબાણ અથવા તો એનું પ્રેશર એ પીયર પ્રેશરના જેવું, મિત્રોના દબાણના જેટલું જ ભયંકર અને મહત્વનું સાબિત થાય છે. એક નાનકડું ઉદાહરણ આપું તો અત્યારે વ્યક્તિના ડિપ્રેસ થવા માટે એટલું કારણ કાફી છે કે એણે કોઈ ફોટો મીડિયામાં પોસ્ટ કર્યો અને એના કોઈ અંગત મિત્રો કે જે એની સાથે જોડાયેલા છે એણે ખાલી એને જોયો નહીં અથવા તો લાઈક ના કર્યો અથવા એને ડિસલાઈક કરી દીધો. ખાલી આટલું કારણ એને 4 દિવસની એની ઊંઘ ઉડી જાય અથવા તો એના 2 દિવસનું ખાવાનું એની ભૂખ ઉડી જાય, આટલા માટે કાફી હોય છે. આટલી હદે તંગ માનસિક પરિસ્થિતિ એ સોશિયલ મીડિયાના નેગેટિવ પ્લેટફોર્મ્સના અથવા તો નેગેટિવિટીમાં ઊંડા ઉતરી જવાના કારણે બની રહી છે. હું એવું કહેવા નથી માગતો અહીંયા અત્યારે કે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ અથવા તો સોશિયલ મીડિયા એ નેગેટિવ જ છે, પણ જે રીતે એનો મારો છે અને જે રીતે આજના યુવાનો માત્ર ને માત્ર એમાં જ સમય વ્યર્થ બરબાદ કરી રહ્યા છે એ 100% ભયજનક છે. એ ગંભીર વાત છે. એની સામે સોશિયલ મિડિયાનો ઉપયોગ થઈ શકે છે. દરેક તલવારને સારી અને ખરાબ બંને રીતે વાપરી શકાય. સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ ઘણી સારી રીતે કરી શકાય છે, પણ જો એને નેગેટિવલી એનો પ્રભાવ જો પડતો હોય તો એના કારણે યુવા વર્ગ સૌથી વધારે એનાથી સંક્રમિત થાય છે. એ સ્પષ્ટ છે. બિલકુલ. તો યુવા વર્ગ છે સોશિયલ મીડિયાથી વધારે પડતા ઉપયોગથી ક્યાંક ને ક્યાંક સંક્રમિત થતો હોય છે. હવે આપણે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ડિપ્રેશન અને આત્મહત્યા એ બંને વચ્ચે શું સંબંધ છે? ટેકનિકલી વાત કરું તો બહુ સ્પષ્ટ અને સીધો સંબંધ છે. ડિપ્રેશન આમ તો 2 પ્રકારના હોય, માનસિક ડિપ્રેશન અને શારીરિક ડિપ્રેશન. શારીરિક કારણોસર કોઈ બીમારી હોય અથવા તો કોઈ ચોક્કસ શારીરિક ઈજા થાય અથવા એમાંથી પેદા થતી જો કોઈ બીમારી હોય
તો એના કારણે જે ડિપ્રેશન આવે છે એ સરખા જ પ્રતિક્રિયાઓ કે સરખા જ વલણો જન્માવે છે. સેમ એઝ મનોવૈજ્ઞાનિક કારણોસર, માનસિક સામાજિક કારણોસર જ્યારે વ્યક્તિનો દબાવ વધે છે, મનોભાર એકદમ વધે છે અને હતાશાની પરિસ્થિતિમાં ગરકાવ થાય છે, એવા સમયમાં પણ એના પર એ જ ડિપ્રેશનની અસર થાય છે. એટલે ડિપ્રેશન શબ્દ જ તમને મૃત્યુ તરફ અથવા તો નેગેટિવિટી તરફ, નકારાત્મકતા તરફ, નિરાશા તરફ ધકેલી દેનારો શબ્દ છે. બંનેની અંદર મેડિકેશન બહુ જ જરૂરી છે. મેડિકેશનની સાથે સાથે માત્ર દવાઓ કે માત્ર હોસ્પિટલાઇઝ થવું એટલું કાફી નથી, પૂરતું નથી હોતું. હંમેશા મેડિકેશનની સાથે સાથે સારું કાઉન્સેલિંગ, સારી સલાહ અને બીજા અન્ય પાત્રો, સામાજિક સપોર્ટ, કૌટુંબિક સપોર્ટ, મિત્રોનો સપોર્ટ, આ બધું જ એમાં સાથે હોવું જ જોઈએ. તો એની અક્ષીર અને સરસ અસર કરી શકે છે. બિલકુલ, કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સુસાઇડ કરવાના હોય ત્યારે અમુક સંકેત મળતા હોય છે. ત્યારે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે કોઈ વ્યક્તિના વર્તનમાં એવા કયા ફેરફારો આવે છે જે આત્મહત્યાના સંકેત આપે છે? બિલકુલ, આત્મહત્યાના સંકેત આમ તો કોઈ વ્યક્તિ એમ નથી કહેતો સ્પષ્ટપણે કે હું આજે ગુજરી જવાનો છું, યા તો આજે આટલા વાગે મારા જીવનનો અંત આણીશ. એવું બહુ આત્યંતિક પરિસ્થિતિમાં થાય છે. પણ એટલું સ્પષ્ટ કહીશ કે આત્મહત્યા કરતાં પહેલાં ઘણા સમય પહેલાંથી વ્યક્તિ પોતાની નજીકના, પોતાના ઇનર સર્કલના જે લોકો હોય એ લોકોની સામે સતત એ વાત બતાવવાની કોશિશ કરી રહ્યો હોય છે કે મારા તરફ ધ્યાન આપો, મને જુઓ, મને બરાબર નથી લાગતું, મને સારું નથી લાગતું, હું ક્યાંક ફસાયેલો છું, હું ક્યાંક ફસાયેલી છું, મને મારા પર ધ્યાન આપીને મને આમાંથી બહાર લાવવાની કોશિશ કરો, મને મદદ કરો. સતત એ આ પ્રયત્નમાં હોય છે. એ પ્રયત્ન જ્યારે ફેલ જાય ત્યારે બીજા તબક્કામાં એ બોલતો થાય છે, એ બોલતી થાય છે કે હવે આ બધા જીવનમાં કોઈ અર્થ રહ્યો નથી, મારે ગુજરી જવું છે, મારે મરી જવું છે, જીવન બિલકુલ વ્યર્થ વસ્તુ છે, ચારે બાજુ નેગેટિવિટી જ છે, બીજું કંઈ દેખાતું નથી, બધે અંધકાર જ છે. આવા પ્રકારની નકારાત્મક વાતો એ કરતો થઈ જાય. આ બધી સાઇન, આ બધી એની બોડી લેંગ્વેજ પ્લસ બોલવાની જે પદ્ધતિઓ છે એ બધાને એની લેંગ્વેજ સાઇન તરીકે ગણવી. અને આ સાઇન લેંગ્વેજ જે છે એ જ્યારે પણ તમે જુઓ ત્યારે સતર્ક થઈ જાઓ, સજાગ થઈ જાઓ. આવી વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ યા તો એક બે વાર કરી ચૂકી છે અને નસીબ જોગે કોઈ કારણસર બચી ગયા હોય, અથવા તો ભવિષ્યમાં કરશે જ એવી શક્યતાઓ ઘણી બધી હોય છે. એટલે ભૂલે ચૂકે એવું ના વિચારો કે જે માણસ બોલે છે કે મારે મરી જવું છે એ તો ના કરે, બોલનારા કરે નહીં. આવી વાત જે છે એ આત્મહત્યાની બાબતમાં બિલકુલ ઉલટી અને ખોટી સાબિત થાય છે. બિલકુલ, તો આપણે જે વાત કરી માનસિક સ્વાસ્થ્યની, ત્યારબાદ કહેવામાં આવે છે કે પરિવાર અને જે મિત્રો સાથેના સંબંધો જે છે એ પણ ખૂબ જ અસર કરતા હોય છે. ત્યારે હું આપને પૂછવા માગું છું કે કુટુંબના સભ્યો આત્મહત્યાના સંકેતોને કેવી રીતે ઓળખી શકે? દરેક કુટુંબની પોતાની એક પદ્ધતિ હોય છે, જીવન સ્ટાઇલ હોય છે. દરેક કુટુંબના પોતાના નિયમો હોય છે. એ તો બરાબર છે. પણ એ નિયમોને સાથે સાથે દરેક કુટુંબની અંદર દરેક સભ્યોની સાથે એકબીજાની વચ્ચેનો એક અતૂટ લાગણીનો રિશ્તો, લાગણીનો સંબંધ પણ હોય છે. આ લાગણીનો સંબંધ જળવાયેલો હોવો જોઈએ. જો જેટલો પરિવારની વચ્ચે લાગણીનો સંબંધ, નજીકતાનો સંબંધ એ ટકેલો હશે એટલું જ જે તે પરિવારના લોકો ગમે તેવા પ્રશ્નો આવે, ગમે તેવા પડકારો આવે, ગમે તેવી સમસ્યાઓ આવે સામે, પણ છતાંય એ લોકો આત્મહત્યા તો નહીં પણ પોતાની જાતને બચાવવા માટે અથવા તો પોતાની જાતને સ્વસ્થ બનાવવા માટે જાતે જ તૈયાર થશે. એની સામે, એની વિરુદ્ધમાં જે વ્યક્તિના ફેમિલીની અંદર એકાત્મતા નથી, સંબંધ નથી, અથવા તો માનસિક રીતે એ લોકોની વચ્ચે કોઈ જાતનું જોડાણ નથી, એમ્પથી કે સિમ્પથીની વાત નથી, એ લોકો સાથે બેસીને જમતા નથી, સાથે બેસીને એ લોકો શેર કરતા નથી, ચાહે કંઈ પણ હોય, સાચું ખોટું, યોગ્ય અયોગ્ય, જે કંઈ હોય, સાથે બેસીને રોજ 10 મિનિટ 15 મિનિટ બધાની સાથે બેસીને ગાળવી એ ઘણો મોટો આધાર પૂરો પાડે છે. પહેલાંનો સમય જુદો હતો કે જ્યારે આપણે વિભક્ત કુટુંબોમાં નહીં, આપણે સંયુક્ત કુટુંબોમાં રહેતા હતા. અને એ શક્તિ એ દરેક કુટુંબની અંદર આવનારા કે આવી ચૂકેલા અનેક પડકારો, અનેક તકલીફો, અનેક સમસ્યાઓ એ ક્યારે ક્યાં સમાપ્ત થઈ જાય, ક્યારે ક્યાં ખોવાઈ જાય એની ખબર નથી પડતી. બાળક નાનું હોય અને બાળક મોટું થઈ જાય, એને ઉછેરીને એનું ઘડતર કરીને અને એના સંસ્કારો એટલા સરસ આપવામાં આવે, પછી એ કાકા હોય કે માસા હોય કે ફુવા હોય કે દાદા કે નાના કે નાની હોય કે માતા પિતા હોય, એ શેરિંગ થઈ જતું હતું. પણ હવે વિભક્ત કુટુંબોના કારણે એ વસ્તુ શક્ય નથી બનતી અને આ બહુ મોટો પ્રોબ્લેમ આપણા સમાજની સામે અત્યારે આવીને ઊભો છે.
આપણે પશ્ચિમીકરણ તો લઈ લીધું, આપણે વિભક્તિકરણ તરફ ગયા કુટુંબના, પણ આપણે એની સાથે સાથે જે ચીજો ગુમાવી એની સાથે સાથે જે મેળવી એમાં આત્મહત્યાનો બહુ મોટો ડર અને આત્મહત્યાનું બહુ મોટું દૂષણ આપણી સામે મોં ફાડીને ઊભું છે. બિલકુલ. તો કુટુંબમાં જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યાના જે સંકેતો આપે તો આવી પરિસ્થિતિમાં પરિવારજનોએ પહેલા કઈ કાર્યવાહી કરવી જોઈએ? અનકન્ડિશનલ પ્રેમ, સાથ સહકારની લાગણી, વિશ્વાસ અને સહૃદયતાથી હું તારી સાથે છું, જે કંઈ થયું હોય ભૂલ અને ગુનામાં ફરક છે, ભૂલનો સ્વીકાર કરવો, નવી જિંદગી શરૂ કરવી, નવેસરથી કરીશું, ચલો આપણે કંઈક સાથે મળીને આનો ઈલાજ શોધવાની કોશિશ કરીશું, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ. કોઈનો ખભો હોવો, અને એ ખભો જ્યારે કુટુંબના સાથીનો મળે તો પછી વ્યક્તિ મોટે ભાગે મિત્રો તરફ જતો નથી. કુટુંબમાં જ જો એના ભાઈ કે બહેન જો એના મિત્રો બની જતા હોય કે માતા કે પિતા જો એ ભૂમિકા ભજવતા હોય તો બહુ મોટી એ વાત સાબિત થઈ છે. એટલે કુટુંબ તરીકે, કુટુંબની જવાબદારી તરીકે હું કહેવા માંગીશ કે સારું પેરેન્ટિંગ કરો. આ જવાબદારી કુટુંબની છે. પીસ ફોર પેરેન્ટિંગ અમદાવાદ અને સુરત અને બરોડા જેવા જગ્યાઓએ આ સંસ્થા બહુ જ સારું કામ કરી રહી છે, ઘણા વર્ષોથી કામ કરી રહી છે, અને આના પર એટલું બધું સારું કામ આજે પણ થઈ રહ્યું છે કે એની સાથે જોડાયેલી બીજી પણ ઘણી સંસ્થાઓ છે કે જેમાં વ્યક્તિને સારું પેરેન્ટિંગ કઈ રીતે કરવું એ દંપતીને બાકાયદા શીખવવામાં આવે છે. એમને ક્યાં ક્યાં ભૂલો થઈ, ક્યાં ક્યાં એને શું સુધારો કરવાનો હતો, કઈ જગ્યાએ કેવા પ્રશ્નોનો, પડકારોનો કેવો સામનો કરી શકાય, એની એમને મનોવૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. બિલકુલ. તો કુટુંબની વાત કરી, ત્યારબાદ મિત્રો જે છે, સગાઓ છે, તેનો પણ એક મહત્વનો રોલ હોય છે. તો મિત્રો અને સગાઓ છે એ કેવી રીતે મદદરૂપ બની શકે? સગાઓની વાત આપણે પછી કરીએ, પણ મિત્રોની વાત પહેલા કરીશું, કારણ કે મિત્રતા એક એવો સંબંધ છે કે જેમાં કુદરત એણે સ્પેશિયલી માનવજાતને આપેલી એક ગિફ્ટ છે એવું કહી શકાય. કુદરતે જેમાં જ્યારે કુટુંબની સંખ્યા મર્યાદિત કરી ત્યારે એ મર્યાદાના કારણે જે રહી ગયા એ લોકોને એણે મિત્રો તરીકે આપણા જીવનમાં એન્ટ્રી અપાવી, એવું કંઈ હું કહી શકું. મિત્રોનું સ્થાન હંમેશાથી આપણા જીવનમાં બહુ જ સ્પેશિયલ રહ્યું છે, બહુ જ ખાસ હોય છે. એટલે જે વ્યક્તિને 2-3 કે ઓછામાં ઓછો એક એવો મિત્ર હોય, સારો મિત્ર હોય કે જે મિત્રના ખભા પર ગમે ત્યારે એ માથું મૂકી શકે, જેનો હાથ એના ખભા પર અડે અને એને એમ લાગે કે દુનિયા મારી આગળ ગમે તે કરી શકે છે પણ હું હારીશ નહીં. એ મિત્રતાની વ્યાખ્યામાં બધું જ આવી ગયું, અને એનો સાથ સહકાર હોય તો ગમે તેવા પ્રશ્નો, ગમે તેવા પડકારોને ઝીલવા માટે માણસ અંદરથી સક્ષમ બને છે. બીજી વાત કરું સગાઓની, તો સગા શબ્દ કરતાં વહાલા શબ્દ વાપરવો વધારે મને અહીંયા યોગ્ય લાગે છે. સગા ના બનો, વહાલા બનવાની કોશિશ કરો પોઝિટિવલી. સગા એટલે માત્ર લોહીના સંબંધથી જોડાયેલા હો એટલું પૂરતું નથી. તમે જેની સાથે સંબંધથી જોડાયેલા છો એની સાથે એ વાલપ, એ સંભાળ, એ કેર, એની ઓળખાણ, એને સમજવાની કોશિશ કરવી અને એને પોતાની વાતને સમજાવવાની એક ચોક્કસ રીત છે. એ રીત દ્વારા એ પ્રયત્નશીલ સતત રહેવું, આ સગાની વ્યાખ્યામાં આવે છે. જો આ પ્રકારની વ્યાખ્યા હોય તો મિત્રો અને સગા એ બંને કોઈ પણ સારામાં સારી દવા, સારામાં સારું મેડિકેશનની ગરજ સારી શકે છે એવું હું કહીશ. બિલકુલ. તો પરિવારજનો છે, સગાઓ છે, મિત્રો છે, આ તમામનો મહત્વનો રોલ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સમાજ અને શિક્ષણ, તેની પણ એક મહત્વની ભૂમિકા હોય છે. ખાસ કરીને સાહેબ પૂછવા માંગીશ કે શાળા કોલેજમાં શિક્ષકોની ભૂમિકા આત્મહત્યા નિવારણમાં કેવી હોવી જોઈએ? બિલકુલ. શિક્ષક અથવા અધ્યાપક અથવા તો પ્રોફેસર, આ 3 શબ્દોથી મોટાભાગના લોકો પરિચિત છે. ધીરે ધીરે અત્યારે આપણે ગુરુ શબ્દથી પરિચિત હોવા છતાંય આપણે એને ભૂલતા જઈ રહ્યા છીએ. હું અત્યારે એ શબ્દ યાદ દેવડાવવા માંગીશ, કારણ કે શિક્ષક, અધ્યાપક કે પ્રોફેસર વગેરે જે શબ્દો છે, શાળામાં, બાલમંદિરમાં, કોલેજોમાં, અલગ અલગ જગ્યાએ જે શિક્ષણ કાર્ય કરાવતા જે હોય એ લોકોને આપણે આ 3 નામોથી ઓળખીએ છીએ. પણ માસ્તર, માના જેટલું સ્તર હોવું, બરાબર, એક આ શબ્દ છે. અથવા તો ગુરુ, જો વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ, શિષ્યો, એની સાથેનો સંબંધ માત્ર વિદ્યાર્થીઓ જેટલો ના રહેતા, એટલે એટલો પૂરતો ના રહેતા, જો એ શિષ્યો જેવો સંબંધ બને અને ગુરુકુલની માફક જે તે ગુરુને પોતાના તમામ વિદ્યાર્થીઓ એની માનસિકતા,
એની માનસિક તકલીફો, એના સપનાઓ, એને કઈ રીતે બહાર લાવવાનો છે, એની શક્તિને ક્યાં વાપરવાની છે, એની શક્તિઓને ક્યાં મોકલવાની છે, જો એનો અંદાજ હોય અને એ અંદાજનો ઉપયોગ કરી અને પોતાના શિષ્ય સાથે, પોતાના વિદ્યાર્થીની સાથે વર્તન કરે છે, તો મારા ખ્યાલથી શિક્ષકનો રોલ, અધ્યાપકનો રોલ, ગુરુનો રોલ એ બહુ જ મોટો ગેમ ચેન્જર અહીંયા સાબિત થઈ શકે છે. કારણ કે મને યાદ છે મારા 30-31 વર્ષના સમગ્ર કાર્યકાળ દરમિયાન મેં એવા અનેક વિદ્યાર્થીઓ, અનેક શિષ્યોને મેં જોયા છે જેમની સાથે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન ચાલ્યું અને ઇન્ટરેક્શનના પરિણામે આજે એ લોકો મને ઘણીવાર કહે છે કે તમારા ઇન્ટરેક્શનના કારણે અમારા પર આટલી પોઝિટિવ અસરો થઈ છે અથવા તો નેગેટિવિટીમાંથી બહાર આવવામાં અમને મદદ મળી છે. તો આના પરથી મને સ્વાનુભવ પરથી પણ એવું લાગે છે કે એક શિક્ષક નહીં બની રહેતા ગુરુ થવાની હિંમત કેળવો. હા, સમાજના કાયદાઓ છે, દુનિયા અત્યારે કાયદાની એક ચોક્કસ પેરીફેરીમાં જીવે છે, એક ચોક્કસ ફ્રેમ છે, એટલે એની ફ્રેમ આપણને હંમેશા નડવાની, પણ એ ઉપરાંત જે અતૂટ સંબંધ રહ્યો છે, આ સંબંધની અંદર જે અતૂટ ડોર છે એ ડોર બંધાયેલી હોવી જોઈએ. તો શિક્ષકો અથવા અધ્યાપકો એ બહુ જ મોટો રોલ પ્લે આમાં કરી શકે છે. બિલકુલ. તો આપણે શાળાની વાત કરી, શિક્ષકોની વાત કરી કે જેનો મહત્વનો એક રોલ હોય છે, મહત્વની ભૂમિકા હોય છે. ત્યારબાદ આપણે સૌ સામાજિક પ્રાણીઓ છીએ અને સમાજમાં રહેવા માટે ટેવાયેલા છે. ત્યારે સમાજનું જે સ્તર છે, આ સમાજનું સ્તર છે સાહેબ, એ આત્મહત્યા નિવારણ માટે કયા પ્રયાસો કરવા જોઈએ? સમાજમાં આપને કદાચ કહી દઉં, અત્યારે આજે જેમ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે આવે, અને આ દિવસ માત્ર આજના દિવસ માટે નહીં પણ વર્ષોથી સતત કામ થઈ રહ્યું છે. અનેક સંસ્થાઓ છે, મેં હમણાં જ જે કહ્યું P4P, પેરેન્ટિંગ ફોર પીસ કરીને એક સંસ્થા ચાલે છે અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં. અત્યારે હું નામ લેવા માંગીશ અહીંયા આ પ્લેટફોર્મ પરથી. હસમુખભાઈ પટેલ એક્સ આઈડી સર હતા અને એમણે આમાં બહુ જ મોટું પોતાનું યોગદાન આપ્યું છે અને એમની સાથે અનેક લોકો મળી અને આ સંસ્થા ચલાવે છે. અને આ સંસ્થા એટલું સારું કામ કરે છે કે જેનાથી સારું પેરેન્ટિંગ કઈ રીતે કરી શકાય, બાળકને નાનપણથી કઈ જગ્યાએ ક્યાં કેવો સાથ આપવાનો છે, કેવી રીતે એને ઘડતર આપવાનું છે, ત્યાંથી પાયાના લેવલ પરથી, ગ્રાસરૂટ લેવલ પરથી કામ કરવાનું આ સંસ્થા કામ કરી રહી છે. બીજી રીતે વાત કરું તો ગાંધીનગરમાં એક સંસ્થા ચાલી રહી છે અત્યારે, જેમાં હું મારા સદનસીબે એના ફાઉન્ડર તરીકે પણ છું. છેલ્લા 10 વર્ષ પહેલાં 2015માં એ સંસ્થા ચાલુ થઈ હતી. જીવન આસ્થા એનું નામ છે. અને જીવન આસ્થા એ 2 કામ એક સાથે કરે છે: માનસિક સ્વાસ્થ્યની સુધારણા કરવી અને આત્મહત્યા નિવારણ માટેની બેતોડ કોશિશ કરવી. આત્મહત્યા નિવારણની જે કોશિશનો જે ભાગ છે એમાં 24/7 24 કલાક 7 દિવસ કન્ટિન્યુ આખું વર્ષ ચાલતી આ ટેલિફોનિક હેલ્પલાઇન છે કે જેમાં મનોવૈજ્ઞાનિકોની એક ટીમ, સતત 10 જણની ટીમ અત્યારે કામ કરે છે 24 કલાક શિફ્ટમાં. એમના ઉપર સારા એવા જે સમજુ અને એકદમ વ્યવસ્થિત હોય એવા અને શિક્ષિત હોય, આ ક્ષેત્રમાં નીવડેલા હોય એવા સિનિયર કાઉન્સિલરો છે કે જે કાઉન્સેલિંગનું કામ એ લોકો પણ કરે છે. એમની પાસે જો એવા કોઈ કેસ આવે કે જે પહેલી ટીમ જો નથી નિભાવી શકતી તો એ સિનિયર કાઉન્સેલર એ કાઉન્સેલર છે એને ટેકલ કરે છે. એનાથી આગળ જરૂર પડે મેડિકેશનની તો અમારી પાસે સાયક્રેટિસ્ટની પણ એક આખી ટીમ છે કે જે આમાં કામ કરે છે. અને વાર તહેવારે એ લોકોનું સતત અમે લોકો ગ્રુમિંગ પણ કરીએ છીએ. અને છેલ્લા 10 વર્ષની અંદર એટલું સારું કામ થયું છે આની અંદર કે અમે લગભગ અત્યાર સુધીમાં 1.5 લાખથી વધારે કોલ અમે લોકો એટેન્ડ કરી ચૂક્યા છીએ દેશભરમાંથી, તમામ ભાષાઓમાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. અને જરૂર પડે તો અમે એ રીતે ભાષાવિદને બોલાવીને એમની સાથે એ રીતે એમનું વાતચીત કરાવીએ છીએ. બીજી વાત કરું, અત્યારે આની જ આગળ વાત કરું તો સરકારે પણ બહુ જ મદદ કરી છે. અત્યારે સરકાર બહુ જ પોઝિટિવ છે. 112 અને એવી અત્યારે નવા જે નંબરો કે નવી જે આખી પ્લેટફોર્મ્સ બનાવી રહ્યા છે કે જેમાં માત્ર 302 જેવી અથવા તો માત્ર પોલીસ લાઇનના જેવી કેટલીક નાનકડી વાતો નહીં અથવા તો કેટલીક ચોક્કસ મર્યાદિત નહીં, પણ આત્મહત્યા જેવું અથવા તો મેન્ટલ હેલ્થની સુધારણા જેવા એવા મુદ્દાઓ, એવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર બહુ જ મદદ કરી રહી છે. આની વાત કરું તો ગાંધીનગર પોલીસ અને અમારી આખી આ જે ટીમ છે એ ટીમ છેલ્લા 10 વર્ષમાં 2015થી શરૂ કર્યું હતું
અત્યાર સુધીમાં અમે લોકો લગભગ 300 જેટલા લોકોને દિલ ધડક રીતે બચાવ્યા છે. એમાં કેટલાક ફિલ્મી દ્રશ્યો ઊભા થાય એવી રીતે પણ એક આખી PCR વાન હોય અને એક તરફ અમારો કાઉન્સિલર ટેલિફોનિક વાત કરતો હોય અને જે તે વ્યક્તિ આના માટે તૈયાર થયેલી હોય, છેલ્લી ઘડી પોતાની ગણતી હોય, સુસાઇડ કરવા માટે સ્પોટ પર ઊભી હોય, એનું લોકેશન મેળવવું, એ લોકેશન પર PCR વાન દોડી જાય, એક તરફથી એને વાતમાં એંગેજ કરતા રહીએ અને પેલી વ્યક્તિ એને જોવે અને એ વ્યક્તિને તાત્કાલિક અસરથી એને બચાવી લેવામાં આવી હોય. એટલે બહુ જ સરસ રીતે સમાજ, સરકાર અને સંસ્થાઓ પણ આ દિશામાં કામ કરી જ રહી છે. પ્રશ્ન ખાલી એટલો જ છે કે સમાજના લોકો પણ પોતાના જીવનને સુધારવા માટે, બચાવવા માટે અગ્રેસર રહે અને પોઝિટિવ રહે. બિલકુલ, આપે જે વાત કરી જીવન આસ્થાની, એમાં એવું પણ સાંભળ્યું છે કે એક કોલ એવો હતો કે જે 4 કલાક સુધી ચાલ્યો હતો અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. ખૂબ સરસ કામ કરી રહી છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે જ્યાં મીડિયા એનો પણ એક મહત્વનો રોલ હોય છે. શાળાનો મહત્વનો રોલ આપણે જોયો, સમાજનો, સંસ્થાઓનો એનો રોલ આપણે જોયો, મીડિયા એની પણ સીધી અસર પડતી હોય છે. ત્યારે સાહેબ, મીડિયા આ મુદ્દે જવાબદારીપૂર્વક શું કરી શકે? મીડિયાએ જવાબદારી લેવી જ જોઈએ, લેવી જ પડે અથવા લેવી જ પડશે. ત્રણમાંથી જે શબ્દ અનુકૂળ આવે તે. પણ મીડિયાનો રોલ સમાજમાં, આજના સમાજ માટે બહુ જ મહત્વનો રહ્યો છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ સ્થળે મીડિયા સૌથી પહેલું પહોંચે છે અથવા ટેકનિકલ સાધનોના કારણે સૌથી વધુ વહેલું પહોંચી શકે છે. હવે આ સંજોગોમાં મીડિયાનો ઉપયોગ કરી અને આજે આખું સામાજિક દૂષણ જે પેદા થઈ રહ્યું છે, જે આપણી કૌટુંબિક વ્યવસ્થાના તૂટવાના કારણે કદાચ થઈ રહ્યું છે, એમાં મીડિયા જો પોતાનો રોલ પોઝિટિવલી નિભાવતો હોય અને પોઝિટિવલી નિભાવીને મીડિયા જો કેટલીક બાબતોને બેન કરે, લાઇકવાઇઝ હું અહીંયા અત્યારે કહેવા માંગીશ કે એવી વાતો કે જેમાં કોઈએ કદાચ સુસાઇડ કર્યું અથવા તો એવો કોઈ બનાવ બન્યો તો એને TRP વધારવા માટે અથવા તો ચોક્કસ કારણોસર માત્ર એને વારંવાર બતાવતા નહીં રહી અથવા લોકોમાં એને વારંવાર લોકોની માનસપટ પર તેની છાપ ભૂસી નાખવાનો પ્રયત્ન કરવાને બદલે એ છાપ એમને એમ ટકી રહે અને લોકો એને નેગેટિવલી ઇન્સ્પાયર થાય એવું કરવાના બદલે મીડિયા પોઝિટિવલી આનાથી વિરુદ્ધનું વર્તન કરી અને આ આખી ઘટનાને એ ચોક્કસ રીતે દબાવીને અથવા તો બીજા શબ્દોમાં કહું તો સમાજને મદદરૂપ બનવા માટે કેટલીક વાતો જાણી જોઈને પણ એ ઓઝલ રાખી શકે છે. કઈ ચીજને ક્યારે બહાર મૂકવાની છે, કેટલી બતાવવાની છે અને કેટલી નથી બતાવવાની, એ સારામાં સારો રોલ પોઝિટિવલી જો લેવામાં આવે તો મીડિયા બહુ જ સરસ રીતે આ આખી વસ્તુ પર કંટ્રોલ કરી શકે છે અને બહુ ઝડપથી એના સારા પરિણામો જોવા પણ મળી શકશે. બિલકુલ. તો આપણે શાળાની વાત કરી, ત્યારબાદ સમાજ અને સંસ્થાઓની વાત કરી અને ત્યારબાદ મીડિયાની પણ એક મહત્વની ભૂમિકા હોય છે. સર, આપ 31 વર્ષથી સાયકોલોજી ફિલ્ડમાં છો, તો ખાસ કરીને આપણે જે વાત કરીએ ઉપચાર અને સહાય છે એની, હું આપણે પૂછવા માંગુ છું કે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કેટલું અસરકારક સાબિત થાય છે? કાઉન્સેલિંગ આ કોઈ રાજકીય કાઉન્સેલરની વાત નથી. સાયકોલોજીકલ કાઉન્સેલિંગ મનોવૈજ્ઞાનિક સલાહકાર્યની વાત છે અને આ એક એવો સ્પેશિયલ શબ્દ છે કે જેમાં એક નિષ્ણાત વ્યક્તિ એ ચોક્કસ વ્યક્તિની સાથે મળી અને એ વ્યક્તિની તૂટેલી માનસિકતા, નકારાત્મક માનસિકતાને ધીરે ધીરે અમુક ચોક્કસ મનોવૈજ્ઞાનિક ટેકનિકો, અમુક પદ્ધતિઓ, થેરાપીઝ અને પોતાના કાઉન્સેલિંગની મદદથી ધીરે ધીરે વ્યક્તિને એ હદે મજબૂત લાવવાનો પ્રયત્ન કરે છે કે આજે જ નહીં, આવતીકાલે અને આવનારી તમામ આવતીકાલોમાં જે તે વ્યક્તિને ફરીથી ક્યારે કાઉન્સેલિંગનો સહારો લેવો ના પડે, ફરીથી ક્યારે અન્ય કોઈનો સહારો લેવો ના પડે અને પોતે માનસિક સ્તરે એટલો મજબૂત બનીને ઉભરે, બહાર આવે કે પોતાના પ્રશ્નોનો પોતાની જાતે ઉકેલ શોધી શકે. એટલે મારા ખ્યાલથી કાઉન્સેલિંગ અથવા તો સલાહકાર્યનો રોલ, કાઉન્સેલર્સનો રોલ બહુ જ મહત્વનો છે. અત્યારે સરકાર પણ આ બાબતે ફરીથી કહું કે અગ્રેસર છે. અત્યારે સરકારે જે નવા નિયમો દાખલ કર્યા છે એ નિયમો પ્રમાણે કહું તો દરેક શાળામાં ઓછામાં ઓછા 50 વિદ્યાર્થીએ 1 કે 2 સારા મનોવૈજ્ઞાનિક સલાહકાર જોઈએ. અને આ અત્યારે આ નવું માળખું, અત્યારે નવી જે NEP જે છે એમાં અત્યારે આ નવા માળખા તરીકે વસ્તુ થઈ રહી છે. એટલે બહુ જ ઝડપથી એનો પ્રભાવ પણ જોવા આપણને મળશે. બિલકુલ. તો આપણે સાયકોલોજીકલ કાઉન્સેલિંગની વાત કરી, ત્યારબાદ આત્મહત્યા છે, તેવામાં જે દવાઓ છે અને થેરાપીથી શું આત્મહત્યાનું નિવારણ શક્ય છે? જી બિલકુલ.
જ્યાં દવાઓની જરૂર પડે છે, મેં અગાઉ કહ્યું એમ ડિપ્રેશન 2 પ્રકારના હોય છે, એક શારીરિક અને બીજું માનસિક. શારીરિક ડિપ્રેશનમાં શારીરિક કારણો હોય એટલે શારીરિક દવાઓ તો હોય જ. માનસિક કારણોની અંદર વાત કરીએ તો એમાં પણ કેટલાક એવા સ્ટેજ આવી જાય કે જ્યારે એને દવાઓની જરૂર પડે છે. અને દવાઓ એ શારીરિક હોય કે માનસિક હોય, પણ દવાઓ ઉપરાંત થેરાપી તો જોઈએ જ છે. અને એ જે થેરાપી છે એ થેરાપીની સાથે મનોવૈજ્ઞાનિક કેટલીક કસોટીઓ, મનોવૈજ્ઞાનિક થેરાપીઝ અને થેરાપીની સાથે સાથે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, આ બધું જ સાથે જો રજૂ કરવામાં આવે ને આ બધું સાથે યુઝ કરવામાં આવે છે તો બહુ જ સારા રિઝલ્ટ જોવા મળે છે. એટલે વ્યક્તિને જરૂર પડે તો હોસ્પિટલાઇઝ કરવી, જરૂર પડે તો એને મેડિકેશનમાં રાખવી. એટલે દવાઓની સાથે સાથે એને કાઉન્સેલિંગ આપવું, સતત કાઉન્સેલિંગ આપી અને એને માનસિક રીતે એની દ્રઢતાને ફરીથી પાછી લાવી, મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો પડે. તો જ એકવાર સાજો તો થઈ જાય, પણ સાજો થયા પછી ફરીથી પોતાના જૂના રસ્તા તરફ પાછો ના વળે, એ જોવાનું કામ પણ સમાજનું અને કાઉન્સેલરનું છે. તો એ અગત્યનું કામ થઈ શકે છે. બિલકુલ. તો જે પ્રકારે આપણે જે વાત કરી કે પ્રથમ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ છે, સાયકોથેરાપી છે અને દવાઓ છે તે પણ આત્મહત્યા નિવારણ માટે જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરી કે આત્મહત્યા માટે શું આવી વ્યક્તિને તરત જ આપણે હોસ્પિટલમાં લઈ જવી જોઈએ? જેવી જરૂરિયાત, જેવો સમય હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે. જો એણે કોઈ એવું સુસાઇડ કમિટ કર્યું હોય અથવા તો મેન્ટલ હેલ્થના એવા કોઈ ઇસ્યુ હોય કે જે એના પોતાના માટે અથવા બીજાના માટે, આસપાસના લોકો માટે જો ઘાતક નીવડી શકે એવા લાગતા હોય તો એને તાત્કાલિક અંડર મેડિકેશન એને સારવારની જરૂર પડે. પણ જો એવું ના હોય મોટે ભાગે તો એનું કાઉન્સેલિંગ થેરાપી દ્વારા, બીજી દવાઓ દ્વારા અને કાઉન્સેલિંગ દ્વારા પણ એની સાથે કામ કરી શકાય છે. બિલકુલ. તો આપણે જે પ્રકારે વાત કરી કે પ્રથમ કાઉન્સેલિંગ જરૂરી છે, સાયકોથેરાપી જરૂરી છે, કેટલીક મેડિસિન છે એ પણ અક્ષીર સાબિત થતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સરકારની અને ખાસ કરીને વિવિધ સંસ્થાઓ છે જે કાર્ય કરતી હોય છે. ત્યારે ખાસ કરીને સાહેબ, ભારત અથવા ગુજરાતમાં આત્મહત્યા નિવારણ માટે કઈ હેલ્પલાઇન ઉપલબ્ધ છે? જી બિલકુલ. મેં હમણાં આગળ જ વાત કરી, જીવન આસ્થા બહુ જ સારું કામ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં એટલું સારું કામ થયું છે કે જેના પરિણામો અમને આજે જોવા મળે છે. આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રીએ આજે એ વાતને જાહેર પ્લેટફોર્મ પરથી ઉજાગર કરી છે. અને હું હમણાં તમને ફરીથી યાદ દેવડાવ્યું કે અમે છેલ્લા 10 વર્ષમાં લગભગ 1.5 લાખ જેટલા કોલ એટેન્ડ કર્યા છે ઓલ ઓવર એક્રોસ ઇન્ડિયાથી. હિન્દી, ગુજરાતી તમામ ભાષાઓમાં. અમારી પાસે બીજા ભાષાવિદો પણ હોય છે કે જે ભાષા અમે જાણતા ના હોઈએ, અંગ્રેજી, હિન્દી અથવા ગુજરાતી જેવી સામાન્ય લોકલ રેગ્યુલર ભાષા ઉપરાંત, ધારો કે તામિલ, તેલુગુ હોય કે બંગાળી હોય, તો અમે એના માટેના અમારી પાસે માણસો છે અલગ, અને એમની સાથે વાતચીત થાય, દુભાષા તરીકે ઉપયોગ થાય, અને એ પછી આખી વાત કાઉન્સેલિંગ પર જાય, કાઉન્સેલિંગ પરથી થેરાપી પર પણ જાય, જેવી પરિસ્થિતિ. અને જીવન આસ્થાનો અત્યારે સાથે એક હેલ્પલાઇન નંબર પણ હું અહીંયા સાથે કહેવા માગીશ, જો મૂકી શકાય તો 1800-233-333-0. ફરી બોલું છું, 1800-233-333-0. આ નંબર છે. આ નંબર પર માત્ર મિસ કોલ કરો, અથવા તો એવી તમામ જાહેર સ્થળો કે એવી જગ્યાઓ કે જ્યાં આગળ સુસાઇડ પોઈન્ટ ગણાય છે ત્યાં અમે એવી એની કેમ્પેનિંગ કરીએ છીએ, એનું એડિંગ કરીએ છીએ, એડવર્ટાઇઝમેન્ટ અમે કરીએ છીએ કે જેના કારણે લોકોમાં આના પ્રત્યેની જાગૃતતા ફેલાય. શાળા કોલેજોમાં જઈને પણ અમે આ કાર્ય અત્યારે કરીએ છીએ. ચારે તરફ જેટલું શક્ય એટલું અમે જાગૃતિ ફેલાવવાના અમે અભિયાનો કરીએ છીએ. અને જેટલું બને એટલું લોકો જાણતા થાય કે તમને કોઈ તકલીફ છે તો કંઈ પણ પગલું ભરતા પહેલાં અમારો સંપર્ક કરો. એ પણ મિસ્ડ કોલ આપો, માત્ર મિસ્ડ કોલ, બાકીની બધી જ વિધિ અમારા પર છોડો, અમે સંભાળી લઈશું. ધેટ્સ ઇટ. બિલકુલ. તો સરકાર અને વિવિધ સંસ્થાઓ છે તે પણ આત્મહત્યા નિવારણ માટે કટિબદ્ધ છે અને એ માટેના સાહેબે જે જણાવ્યા એ હેલ્પલાઇન નંબર પણ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. સાહેબ, બીજા ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા છે દર્શક મિત્રો તરફથી પણ અમુક પ્રશ્ન આવ્યા છે જે પ્રાયોગિક પ્રશ્ન એટલે કે પ્રેક્ટિકલ અમુક પ્રશ્ન હોય છે. જો એમાં વાત કરીએ તો હું આપણે પૂછવા માંગીશ કે જો કોઈ વ્યક્તિ ખુદ કહે કે તેને જીવવું નથી તો તરત જ કઈ કાર્યવાહી કરવી જોઈએ? માનવના નિર્ણયો ક્ષણે ક્ષણે બદલાતા હોય છે. બહુ જ મહત્વનો તમારો સવાલ છે. અને એ વખતે જ્યારે એક વ્યક્તિ જ્યારે આવું બોલીને બેસે કે બસ હવે હું ગુજરી જાઉં છું, આ મારી છેલ્લી ક્ષણ છે, તો એ સમયે શું કરવું કે શું ના કરવું એ ભલભલાને ખબર ના પડે, અથવા તો
એના પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગે કે હવે હું શું કરી બેસીશ અથવા હું શું કરી લઉં કે આના માણસને બચાવું. પણ એવા સંજોગોમાં જાતને સ્થિર રાખીને, મનને કંટ્રોલમાં રાખીને જે તે વ્યક્તિને થોડોક સમય સુધી કન્ટિન્યુઅસ વાતચીત કરાવતા રહો, એની સાથે વાતચીત કરતા રહો. ધીરે 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 1 મિનિટ, 30 સેકન્ડ, 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ સુધી એની સાથે કન્ટિન્યુ વાતચીત કરો. એનો માનસિક આવેશ, તીવ્ર આવેગ કે જે જીવનને છોડી દેવું છે, ટૂંકાવી દેવું છે, એ તરફ જ અગ્રેસર હતો, એમાંથી એને ધીરે 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 વાળવાની કોશિશ કરો. કોઈ સવાલ જવાબ ના પૂછો, તમને શું થયું ને તમને કેટલું નુકસાન ગયું ને હવે શું કરીશું, કંઈ જ નહીં. અચ્છા આવું થયું છે, તમારે શું કહેવું છે, તમે શું કહો છો, તમે બોલો, એમને બોલવા દો. બિલકુલ. બીજા આગળ આપણે વાત કરીએ તો આત્મહત્યા વિશે વાત કરવી એ ખતરનાક છે કે પછી મદદરૂપ? બિલકુલ મદદરૂપ છે. વાત કરવી જ જોઈએ. વ્યક્તિને પોતાને જ્યારે એમ લાગે કે મારે ગુજરી જવું છે, મારે દુનિયા છોડી દેવી છે, હવે મારા જીવનનું કોઈ મૂલ્ય નથી, મારું જીવન નિર્માલ્ય થઈ ગયું, હવે મારા જીવન ટૂંકાઈ દેવાનો સમય આવી ગયો, તો એણે સૌથી પહેલાં પોતાનું જે નજીકનું જે તે પોતે માને છે એની સાથે આ વાતને શેર કરવી જોઈએ, ચાહે ગમે તે થાય. એવું માની લો કે તમે તો જવાના જ છો, હવે એ શું માનશે, શું સમજશે, તમને શું ફરક પડવાનો છે, પણ કહી દો. મનમાં છે એ વાત તરત જ તમે કહી દો. લાગણીઓનું વિરેચન થવું એ શરીરની અંદર રહેલા ભૌતિક ઝેરના વિરેચન કરતાં બહુ જ મહત્વનું છે. બિલકુલ, એટલે કે મદદરૂપ છે. બિલકુલ. આપણે આગળ વાત કરીએ તો આત્મહત્યાના જે વિચારો આવતા હોય તો વ્યક્તિએ પોતે શું કરવું જોઈએ? તાત્કાલિક સતર્ક થઈ જાઓ, સજાગ થઈ જાઓ. જે પહેલું મળે એની સાથે વાત કરો, અને કોઈ ના મળે તો સમાજે, સરકારે અત્યારે તો એટલા બધા પ્લેટફોર્મ્સ બનાવે છે, એ કોઈ પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરો. પોતાની વાતને સતત કહેવાની શરૂ કરો કે મને આવું થઈ રહ્યું છે, મને નેગેટિવિટી લાગી રહી છે, મને કંઈ ગમતું નથી, અથવા તો આમાંથી કંઈ જ નથી કરી શકતા, તો સીધા કોઈ નજીકના સલાહકાર, કોઈ કાઉન્સિલર પાસે જઈ અને પોતાની વાતને રજૂ કરો. એમ સમજી લો કે મારે તો આમે નીકળી જ જવાનું છે દુનિયા છોડીને, તો હું છેલ્લો એક પ્રયત્ન કરી લઉં, એક કદમ જિંદગી કી ઓર. તમારે પોતાની જાતે પોતાના જીવન છે ત્યાં સુધી એ જિંદગી તરફ અગ્રેસર રહેવું જ પડે. બિલકુલ, અગ્રેસર રહેવું જ પડે. ત્યારબાદ એક માન્યતા પણ છે કે શું આત્મહત્યા કરનાર વ્યક્તિ ખરેખર મજબૂત નહીં પરંતુ કમજોર હોય છે, કે પછી આ માન્યતા ખોટી છે? હું આ પ્રશ્નનો જવાબ એવી રીતે આપવા માંગીશ કે જિંદગી અને મૃત્યુ એ બંને સતત એકબીજાની સાથે ચાલતી પ્રક્રિયાઓ છે, અને આ બંને પ્રક્રિયાઓમાં વ્યક્તિનું જે માનસિક સ્ટેટસ છે એ સ્ટેટસ અથવા તો એ લેવલ એ સતત બદલાતું હોય છે. જીવનના નાના નાના અનુભવો, પોતાના સ્વપ્નો, પોતાની ભૂમિકાઓ, પોતાની જરૂરિયાતો, પોતાના થયેલા અનુભવો, આ બધાને ભેગા કરી અને તમારા પર સતત એટલા બધા બદલાવ લાવે છે કે તમારું સ્ટેટસ ઓફ માઇન્ડ ક્યારેય એક જેવું સ્થિર રહેતું નથી. એટલે કે આપણે જે ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની જે વાત કરી હતી એની તો કોઈ શક્યતા જ નથી. પણ હવે સ્થિતપ્રજ્ઞ બનવા માટે આખો યોગ કે ગીતા એ વાંચવાના બદલે અત્યારે એક વાત કરી દઈએ કે જ્યારે આવી સ્થિતિ આવે છે, અને તમે જે પૂછ્યું કે આ વ્યક્તિ શું કમજોર હોય છે ખરેખર, તો હું એટલું કહેવા માંગીશ કે ના તો વ્યક્તિ ક્યારેય કમજોર હોય છે હંમેશ માટે, કે ના તો વ્યક્તિ ક્યારેય હોય છે હંમેશ માટે મજબૂત. એના માઇન્ડ, સ્ટેટસ ઓફ માઇન્ડ સતત બદલાતું રહે છે. નેગેટિવિટી જ્યારે એટલી હદે માણસના મન પર હાવી થઈ જાય અને એને કશું જ દેખાય નહીં, ત્યારે એ કમજોરીનું સ્ટેટસ છે. પણ એ જ વ્યક્તિ એ જ ક્ષણે પોતાના નેગેટિવ વિચારને થોડાક બાજુ પર મૂકી અને પોતે કરેલા સારા કામો, પોતે કરેલા સ્વસ્થ અથવા તો કેટલાક જે પોતે જે પોતાની ઈચ્છાઓ પૂરી કરી છે અથવા તો કરી શક્યા છે, પોતાના જીવનમાં જે રોલ નિભાવવા તે ભૂતકાળમાં એણે કેવી રીતે નિભાવ્યા, એ પોઝિટિવલી જો યાદ કરી લે યા એને યાદ આવી જાય તો આખી ગેમ ચેન્જ થઈ શકે છે. અને બીજી રીતે ઉદાહરણ આપું તો એ પણ કહું કે મને અત્યારે એક ઉદાહરણ યાદ આવે છે સચિન તેંડુલકરનું. સતત એ કહેતા કે હું મારી જે જૂની જે ગેમ્સ છે એને હું સતત જોયા કરતો અને એમાંથી કઈ જગ્યાએ મેં ક્યાં ભૂલ કરી છે અથવા તો મારી જે ભૂલ નથી થવી જોઈતી હતી એના પર હું સતત ફોકસ કરતો હોઉં છું, અને એના જ કારણે મારી રન ભૂખ જેવી પહેલા બોલે હતી એવી જ છેલ્લા બોલ સુધી જળવાઈ રહી છે. સેમ એઝ બીજા એક ક્રિકેટરનું નામ પણ મને યાદ આવે છે, શ્રીકાંત. એ પણ આવું કહેતા કે ગમે તેટલું થાય, મને મારી અંદર રન ભૂખ એટલી બધી હતી કે અને નેગેટિવિટી એટલી બધી હતી કે મને પહેલા બોલે મારા જાત પ્રત્યે મને એમ જ લાગ્યું કે હું લાગતું હતું કે હું જિંદગીમાં પહેલી વાર બેટ પકડી રહ્યો છું,
પણ 1 બોલ 2 બોલ 3 બોલ જો સરસ રીતે હું રમી શકું તો પછી મારામાં આત્મવિશ્વાસ ક્યાંકથી એવો ફૂટી નીકળતો કે પછી હું ચોગ્ગા ને છગ્ગા એવી રીતે મારતો કે સામે બોલર કોણ છે ના જોવાતું. આ વાત બહુ જ મહત્વની છે, સ્ટેટસ ઓફ માઇન્ડ. બિલકુલ, એટલે કે વ્યક્તિ કમજોર નથી હોતો કે મજબૂત પણ નથી હોતો, પરિસ્થિતિ છે મજબૂત હોય છે. આગળ વાત કરીએ કે કયા 3 સરળ પગલાં વ્યક્તિ જીવનમાં લઈ શકે કે જેથી તે આત્મહત્યા જેવા વિચારોથી દૂર રહી શકે? બિલકુલ. કયા 3 સરળ પગલાં? 3 પગલાં, આમ તો ઘણા બધા પગલાં છે. સજાગ બનો, સતર્ક બનો અને પોતાની જાત પ્રત્યે હંમેશા પોઝિટિવ રહો, એટલે કે હકારાત્મક રહો. આ પહેલું પગલું છે. બીજા પગલાંની વાત કરું તો એક કહેવત છે, અણી ચૂક્યો 100 વર્ષ જીવે. હંમેશા યાદ રાખો કે તમારું અત્યારનું જે સ્ટેટસ ઓફ માઇન્ડ છે એ ક્યારેય એનું એ રહેવાનું નથી. એટલે અત્યારે તમારા મન પર જે વિચાર હાવી થયેલો છે એ વિચારને વિચારો, એ કેટલો મહત્વનો છે, એના સારા નરસા, એના ખ્યાલ પર પણ ધ્યાન આપો અને એમાંથી શું યોગ્ય છે, શું જરૂરી છે, તમારા જીવન માટે શું મહત્વનું છે એના પર ફોકસ કરો. ત્રીજી સૌથી મહત્વની વાત, મિત્રો બનાવો, સતત પોઝિટિવ રહો, જિંદગીની સાથે રહો અને જીવનની સાથે થનારા પોતાના એવા શોખ કે જે પોતાને નાનપણમાં ક્યારેક જે સપના જોયા હતા એ સપનાઓને દાબી ના દો. સપનાઓને કોઈ પણ રીતે પૂરા કરવા માટે સમાજ ભોગ્ય હોય, ઉપયોગી હોય, કોઈ પણ રીતે એ સપનાને પૂરા કરવા માટેના પ્રયત્નો ક્યારેય છોડો નહીં, સપનાઓ કદી છોડો નહીં. બિલકુલ, સમયનો ભાવ છે, પરંતુ છેલ્લી 1 મિનિટ છે અને એક છેલ્લો પ્રશ્ન કે આ કાર્યક્રમના અંતે આપ દર્શકોને કેવો પ્રેરણાદાયી સંદેશ આપવા માંગશો? મારો એક વિદ્યાર્થી છે કે જે સુરતમાં બહુ જ સારું કામ આ વિષય કરી રહ્યો છે અને એની સાથે મારી વાતચીત ચાલી રહી હતી. એની સાથેની વાતચીતમાં એક વાક્યની અમારી વચ્ચે વાત થઈ. એ વાક્ય મને બહુ જ ગમી ગયું. એ અત્યારે આ પ્લેટફોર્મ પરથી હું શેર કરવા માંગીશ. એનું નામ છે ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ. સુરતમાં એ સાયકોલોજીસ્ટ તરીકે અત્યારે બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છે અને એમની સાથેની વાતચીતમાંથી મને આ શબ્દ એક હું સ્લોગન તરીકે પણ આપી શકું છું. મને આ સ્લોગન તરીકે બહુ જ ગમી ગયો આ શબ્દ, સ્યુસાઇડ વર્સિસ ન્યૂ સાઇડ. આત્મહત્યા એની સામે નવો રસ્તો. સ્યુસાઇડ વર્સિસ ન્યૂ સાઇડ. પરસેપ્શન બદલો, જિંદગી બદલો. બિલકુલ, તો પરસેપ્શન બદલો, જિંદગી બદલો. પરસેપ્શન ખૂબ જ મહત્વનું હોય છે. ત્યારે આત્મહત્યા એ અસ્થાયી સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી. દરેક જીવન કિંમતી છે, એટલે કે હોપ સેવ્સ લાઈવ્સ. આશા જીવન બચાવે છે. ત્યારે યાદ રાખો, ટોક, લિસન એન્ડ કેર, અર્થાત વાત કરો, સાંભળો અને કાળજી લો. તો આ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપીશું અને જરૂરિયાતમંદોને મદદ કરીશું અને આશાનો દીવો પ્રગટાવીશું. ત્યારે મળીને આપણે ઘણા જીવન બચાવી શકીએ છીએ. ત્યારે આ સાથે જ સાહેબ આપ આવ્યા. દર્શક મિત્રોને આત્મહત્યા નિવારણ વિશે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ નવા ટોપિકો સાથે આપણે રોજ મળીશું. ફરી આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. ત્યાં સુધી જોતા રહેશો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.